હવાના પોરમાં આ ખેતરમાં ખૂંદતું ખૂંદતું જવું પડે ઝાકરનું જોવતા. હાલો ભાઈ, જો તમે નીકળી ગયા હે ને, આપણે એવું સીએમ સાહેબ આવવાના હે એટલે મને ભગતભાઈ કીધું કે આપણે એનું સ્વાગત ત્યાં જોઈને જોઈએ હું પ્રોસેસ છે. પૂગી એવા એરપોર્ટ હવે જઈએ, અંદર બોલાવ્યા હે. તમને મળવા માટે આવ્યા છે ખરેખર. રામ રામ ને જય નથરાજ બધાની કી બધા મજામાં, બધા મજામાં હસતા ખેલતા એને રાજી હોય. અત્યારે તમે કહેતા હે કે ભાઈ કેવું આજ વહેલો ઉઠ્યો, દી કેવો આવી ગયો ભાઈનો? તો હજી દી નથી ગયો, તમે જોવા લીજો. હજી 6 ને 10 કે 5 જ થઈ બરોબર. અને આજે વહેલો ઉઠ્યા પછી તે બોલે પંખીના બોલે સાંભળો જો જો ભમરાઈ તારે બોલે નહીં, પછી મારે બોલાવવી પડે એટલે એવું બધું થાય. વહેલો ઉઠે ગયો અને એનું કારણ છે કે આપણે જવાનું છે થોડુંક બારગામ જ નહીં કે પોરબંદર. અને પોરબંદર કેવા સારું જવાનું છે મને નથી ખબર, કારણ કે જે મારા ભાઈબંધ દોસ્તારું છે ને મને સરપ્રાઈઝ દેવાના હે. સરપ્રાઈઝ કાં દેવાના હોય, ક્યાં દેવાના હોય મને ખબર નથી. મણીની ખાલી એટલું કીધું કે તો હવે વહેલો ઉઠે અને 9:30 વાગે પોરબંદર પૂગે આવી જાય. તો મેં કોઈ વાંધો નહીં, હાલો ભાઈ પૂગે આવ્યું. તો એવું બધું હે અને સરપ્રાઈઝ દેવાના હે. અને મારા માટે પણ સરપ્રાઈઝ છે અને તમારા માટે પણ સરપ્રાઈઝ છે. પણ એ સરપ્રાઈઝ કાં હોય એ એવી મારા ભાઈબંધોને ખબર, પણ જે હોય એ આવી છે મજા આપણી. એટલે વહેલો ઉઠે ગયો હું અને ઉઠીને નાહવું મારે તો બાથરૂમમાં હું ગોતી ટાંકો ખાલી જતની વર્ષે હવાના પોરમાં કુંડામાં નાહવું જોઈએ. જો કુંડામાં આવી તારે હવે આવું ઢાઈડનું નાહવું જોઈએ કુંડામાં, એટલે નાહવું તો જોઈએ જ. તો જો હું નાવા સારું થઈને કુંડામાં આવ્યો, નાહી ધોઈને પછી આપણી કપડાં બદલાવીએ બરાબર. કપડાં બદલાવે અને પછી આગળનું જે કાર્યવાહી, જે અપડેટ, જે કાર્યક્રમ છે હું તમને કહેતો રહેતો. કારણ આપણે આ ઢાઢે પાણી નાહી લઈએ હાબા કુંડામાં અને નાહી ધોવે અને પછી નવા લુગડા પહેરે માગ્યું જોડિયું લેવા હું નોટતામાં પહેરવા સારું. તો એ પહેરે અને પછી આપણે નીકળીએ બરાબર. તો જમાવટ આવી છે, તમારા માટે સરપ્રાઈઝ, મારા માટે સરપ્રાઈઝ. કરીએ જમાવટ, બન્યા રહીજો બ્લોગમાં. હા, તો નાહી ધોઈને થઈ ગયો કમ્પ્લીટ. કેવો લીધો? ફર્સ્ટ ક્લાસ નાહી લીધું. શેમ્પુ હતું એટલું સસ્તું વાળું જબરની કેવું હોય રામ જાણે, નાહી લીધું. અને નવી લુગડાની જોડી ઠપકા લીધી. જો આ શર્ટ, જો આ ટીકડા વાળું જ છે નવું. એમાં દોસ્તાર મને ગિફ્ટ દેતા હોય એટલે હાલે આપણે. જો આ ટીકડા પેન્ટમાં ઉતારું. આ ટીકડા તો કામ ક્યાં એટલા મારતા છે આમ જાણે ખબર નથી પડતી. ટીકડા મારીને કામ થતું છે એટલે નવું પેન્ટ ચડાવી લીધું. જો આ રહ્યું અને આ ટીકડા માર્યા. હજી પથારી મારી નહીં પડી, હકેલવી જોઈએ હારની વાર ખીચ્યા. તો એવું બધું છે. તો હાલ ફર્સ્ટ ક્લાસ લુગડા પહેરીએ અને ચાર બે હાથે અને પછી આગળ અપડેટ આપવા બરોબર. ઢાઢનો સાહેબ ઠંગરાઈ રહ્યો એવો નાહ્યો હતા કુંડામાં, એટલે ટાંકો ખાલી થઈ ગયો બાથરૂમમાં અને નાવું પડ્યું ને એટલે આવી થાય કે ઢાઢ સરે ગઈ સાહેબ. હા, તો ફાઇનલી થઈ ગયો ભાઈ કમ્પ્લીટ. નાહી ધોવે, મેગા લુગડા પહેરે અને હવે આપણે સીધું નીકળવાનું છે લોકેશન ઉપર. અને આપણે મોટરસાઇકલ એને જ જવાનું, મોટરસાઇકલ અડધે મૂકી દેવાની છે, એનાથી મોટરમાં જવાનું છે. મેગી એટલે જીવવું કામ કરવા આપણે લોપ કરવો જોઈએ, જીવી લઈએ તમે તમારે મોજથી. તો એવું બધું છે. તો ભાઈ આવે મોટો લઈને તો મોટરસાઇકલમાં વેસમાં મૂકી દેવાના, તેના ભેગું મોટરમાં બેસી જવાનું અને નીકળવાનું છે લોકેશન ઉપર. અને માગી વસ્તી મોજ કરવાની, બાકી જિંદગીમાં કંઈ છે નહીં. હાલો તો નીકળીએ, આગળ અપડેટ તમને આપતો રહ્યો. સાહેબ હવાના પોરમાં આ ખેતરમાં ખૂંદતું ખૂંદતું જવું પડે ઝાકરનું જોવતા. નવા લુગડાને દેવાઈ જાય. તમે 5 વારે લીધા ને કે પૂરું થઈ જાય કરો ઝાકર. અને સૂર્યદાદાએ પણ એ દર્શન આપ્યા જવો જઈ. અને માંડવી પણ ભારી પડી એટલે ઝાકરમાં જવું પડે પાણીવાળું થઈને. પણ પીડા જાય ત્યાં બીજું કામ કરું મારા ને તો આપણે તો મારા તો છે, પણ એમાં બધામાં ફોડા પડે કારણ ખૂટે જાય એવું બધું છે. એટલે ઉગાડે પીગી જવું પડે. જો સંપર્ક પહેરીએ તો તમે ભરાઈ જાય એટલે વાં જઈને પહેરી લઈએ આપણે બરાબર. એમાં મોટરસાઇકલ પડી આપણે, તમને ખબર જ છે આપણા લોકેશનના. હાલો ભાઈ, જો તમે નીકળી ગયા હે ને, આપણે એવું હતું કે સીએમ સાહેબ આવવાના હે એટલે મને ભગતભાઈ કીધું કે આપણે એનું સ્વાગત કરવાનું હોય. જો ભગતભાઈ મારા ગુરુ, જો ગુરુ છે ને કોને કહેવાય કે જે આપણું નામ આપે, જે આપણી નામથી ઓળખતા હોય બરોબર. ગુરુ આપણે નામ આપે એની નામથી આપણી દુનિયા ઓળખે. તો મારું નામ છે ને ભગતભાઈ આપ્યું, ગુજુ ગોટીકલો. એટલે બહુ નામ આવેલું અને બહુ ફેમસ થયું. એટલે મારા ગુરુ તો જો ભગતભાઈ જ છે. મને ભાઈ થેન્ક યુ કેજો. અને ફૂક મેં મારી આને
એટલે ભગતભાઈ માટે આપણે ગમે ત્યારે જ હોય જો કે એને એ વધી જાય થોડુંક, કારણ કે તમે જોતા હો ભાઈ લગભગ મારે ભેગો કપડાં ઠેલો હજી ગાડીમાં પડ્યો. એટલે આપણે ગમે ત્યાં જતા હોય ભગતભાઈ ટ્રીપમાં એટલે મને ફોન કરે જ, એટલે મને લેતા જ જાય. એટલે બહુ મજા આવે પાછી આપણે. અને આપણું નામકરણ અહીંયા કર્યું એટલે પેલા તો ગુરુ જ કહેવાય આપણે. તો અત્યારે અમે જઈએ ભગતભાઈ એરપોર્ટ. ક્યાં ભગતભાઈ? જાય થતા આવીએ નવી રહ્યા ઉતાર ભાઈ. કોઈને આપણે કોઈક માણસ બરખે આપણે નો જાય એ આપડે લોહી માને પાછો ભાઈ. એટલે ગુજુભાઈ મેં કીધું ગુજુભાઈ થતા આવીએ. આમ જનરલી લગભગ અમને ઓછા લોકો બોલાવતા હોય, કારણ કે એક એવી માનસિકતા હોય માણસના મગજમાં કે આ થોડા જવાબ દે. અમે કોકના ભાવના ભૂખ્યા છે. તમે અમને એક ટાણાનું કઈ બોલાવો તો અમે અઠવાડિયું ત્યાંથી હલીએ. એટલે આપણે જઈએ જો હાઈવે ઉપર જ છે દ્વારકા વાળો. ડાયરેક્ટ આપણે એરપોર્ટે જવાનું હોય ને, સીએમ આવવાના છે તો ત્યાં મીટિંગ ને કેવી રીતના હોય પ્રોસેસ આગળ તો અમે મૂંઝાણા એ કે સીએમ ને અમારું બે નું કામ અમને બે ને બેરકા અમે ગાડીમાં એ વિચાર કરતા જઈએ કે કામ શું હોય અમારા બે નું એમ. એટલે એવું બધું ત્યાં જાય તો ખબર પડે હવે, બરોબર. તો ત્યાં જોઈને જોઈએ હું પ્રોસેસ છે, અપડેટ આપીશ તમને. ભાઈ આપણે પૂગી એરપોર્ટ. હવે જઈએ, અંદર બોલાવ્યા હે, અંદર આવતા રહ્યો. એટલે અંદર જઈએ આપણે, જોઈએ કેવી રીતના છે, બરોબર. રામ રામ સીતારામ, સૌને જય હિન્દ જય ભારત. ગુજરાતી ભાષા એવી ભાષા છે કે એક શબ્દ ફેરવી નાખો ને એટલે બે અર્થ નીકળે. ઓલમોસ્ટ બધા લોકો કહે છે કે અમે સીએમ સાહેબને મળ્યા, પણ ગર્વની વાત એ છે કે અમે પોરબંદરની ભૂમિ ઉપર જતા, અમે પોરબંદરમાં જતા, ગાંધીનગર થી એટલો પંથ કાપી અને એકમાત્ર સીએમ જેની માટે છે અમે બોલી શકીએ કે સીએમ આજે અહીં આવીને અમને મળ્યા. એટલે અમારી માટે બહુ ગર્વની વાત કહેવાય. અને એનાથી વિશેષ વાત, નોટિસ અમે બોર્ડ ઉપર કરતા હતા. એક તો નામ બહુ સરસ મળ્યું છે ઇન્ફ્લુએન્સરને, સોશિયલ મીડિયા ચેમ્પિયન્સ. તો એ કદર કરી. અને એનાથી મોટી વાત કેમેરા ફ્રેમની અંદર દેખાય છે કે કમરની નિશાની નથી. અને સરે બહુ સરસ એક આપી હતી પેલી જ અમને ઇન્ફોર્મેશન કે પોલિટિકલ મીટિંગ નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતના દેશ આગળ વધે છે બસ એની થોડી ચર્ચા થઈ છે. બીજું સ્પેશિયલી અમને એવું લાગ્યું કે કોઈ વ્યક્તિ આવી અને અમને મોટિવેટ કરતા હોય. સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ તરીકે સૌથી વધારે કોઈ માણસને રિક્વાયરમેન્ટની જરૂર હોય તો સ્ટાર્ટઅપની અંદર તમને કોઈ મોટિવેટ કરે કે નહીં તમે જે કાર્ય કરો છો એ સરસ કરો છો, બસ એ જ મોટિવેશન મળ્યું. બાકી વિડીયોની અંદર જાજુ મારે કંઈ કહેવું નથી. સૌને સૌભગતના જય ગુરુ વસરાજ, રામ રામ, સીતારામ, જય ભારત. હોય તે ધર્મસભામાં આવતા જ હોય છે, પણ આ વખતે કંઈક અલગ થયું, જે અમારા સોશિયલ મીડિયા મિત્રો માટે એક સ્વપ્ન સમાન હતું કે આપણે નાના એવા ગામના સરપંચને પણ મળવા જવું હોય તો બે વખત ટાઈમ આપે, અત્યારે નહીં તો સાંજે આવજો. તો આજે ગુજરાત રાજ્યના સીએમ ખુદ અમને મળવા માટે આવ્યા, અમારી સાથે વાર્તાલાપ કર્યો અને જે અમને પ્રેરણા આપી કે ખૂબ જ અમે એનાથી મોટિવેટ થયા છે કે જે અમે જે કાર્ય કર્યા છે, અમે કાર્ય કરી રહ્યા છે તેના માટે અમને ખૂબ પ્રેરણા મળી. કે અમને એમ પણ થયું કે આવું નવું કાર્ય અમે કરતા રહીએ. તો એ બદલ માનનીય સીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને મળવાનો સમય આપ્યો, અમારી સાથે વાર્તાલાપ કરી. અને એવું જ અરવિંદભાઈ નથી આવ્યા. નમસ્કાર મિત્રો, ફરી એક વખત આ
અમારી ચેનલ દ્વારા અમારા યુટ્યુબ ના માધ્યમ દ્વારા તમને આપણે બધાયના વિડીયો તમારા સુધી આવશે. અમારું યુટ્યુબ ફેમિલી છે, સીએમ સાહેબને મળવાનો મોકો મળ્યો છે, તેમના સુધી અમારી વાતો રાખવાનો, એમની વાતો અમારા સુધી પહોંચાડવાનો. અને સીએમ સાહેબ અમને મળવા માટે આવ્યા છે. ખરેખર એમ કહેવાય કે આ વાતનું વર્ણન કરવા માટે શબ્દો નથી. આપણે હસી મજાક કરીએ બરોબર. ખરેખર પોરબંદર જિલ્લામાંથી સ્પેશિયલ મળે છે, ગિફ્ટ લઈને આવે છે, અમારા માટે નાસ્તો લઈને આવે છે, અમારા માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને અમને મહેમાનની જેમ રાખવામાં આવે છે. ખરેખર અને બિલકુલ. અને એમાં સૌથી ખુશી અને આનંદની વાત એ છે કે અત્યાર સુધી જે આપણે મહેનત કરી છે, જે આપણે દોડાદોડી કરી છે, એનું ફળ સ્વરૂપે અને ખાસ કરીને તમારા બધાનો પ્રેમ, આવો પ્રેમ કરતા રહેજો, આવો સાથ સહકાર આપતા રહેજો. આ ભાઈ ને મારા વાત પાસે શીતલા બોલે અને મજા આવી ભાઈ રજા લે જો ભાઈ પાછા નીકળ્યા ગયા અને બધે મીટઅપ કરે છે. જઈએ આપણે જોઈએ હકીકત કામ બરોબર. જમાવટ વાગે મીટિંગ બતાવીને પાછા અમે ભગત નીકળી ગયા. હજી આ મફતનું ખાવાનું છે કે તમારે બધાને કરાવી દીધું બુકિંગ. અમારે ભગતનું હોટેલ યાદ ખાવા જાઉં તો લાભ લેવા અને પણ એ દવા કંસારમાં બુકિંગ કરાવી દીધું. પણ એ મફત જ છે, વાંધો નહીં. એટલે ઉપર જેવું નથી, પણ નાઈ ટેસ્ટ કરીએ, જોઈએ બધા એના ખાવા જઈએ. નકર ભગત બાપુની હોટેલે જાઉં તો આપણી પણ એ હાંજી રાખીએ. હાલો ને આપણે અહીં હાંજી પોરમાં જ છે કે ઉપાધિ જેવું નથી. હાંજી વાળે જાય હું ટેસ્ટ કરે એમ ખાવા હાટું થઈને રોકાવાનું હોય કે ના ના પણ ટેસ્ટ કરવો પડે ને ભગત. તમે કોઈક નવા ઓલા ઇન્ફોર્મેશન ટેસ્ટ કરાવો તો તમને ખબર પડે કે કામ વાંધો છે કામ નહીં, બધું જોવું પડે ને. એટલે એવું બધું છે. જઈએ આપણી હોટલમાં પૂગી આવ્યા, બધા ભેગા મળી અને જમી લઈએ. ગુજરાતી થાળી છે અને જવાનું ભગતભાઈ રેસ્ટોરન્ટ હતું પણ કેન્સલ થયું. મારા ભાઈ હારા ભગતભાઈ બચી ગયા હે એટલે એ જ કહું ને કે જવાનું ત્યાં હતું પણ આપણે સાંજે આપણે સાંજે કામ લેવાનું છે, વાંધો નહીં. એટલે વેઇટિંગમાં જ છે જવાનું. આપણે ભગતભાઈની રેસ્ટોરન્ટ હતું કેન્સલ થયું એટલે કંસારમાં આવી ગયા. પણ વાંધો નહીં, આપણે સાંજે કામકાજ લેવું નહીં રહે છે. અત્યારે આપણે અહીંયા જમીએ ગુજરાતી તો આજનો અનુભવ કેવો ભાઈ બહુ મજા આવી. ખરેખર બધા યુટ્યુબ વાળા મિત્રો મુખ્યમંત્રી સરકારે સ્પેશિયલ આપણી મુલાકાત થઈ, ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. હારે હારે જમણવાર બ્લોગરની ટાઈપમાં હવે આપણે વાત કરીએ, કારણ કે બીજી બહુ વાત કરતા નથી આવડતું. પણ ભોજન બધું બહુ મજા આવી. અને આવા નવા કાર્યક્રમો સરકારશ્રી દ્વારા પણ આયોજિત થતા રહીએ અને આપણે મિત્રો મળતા રહીએ. અને બહુ જલ્દી આપણે બધા મિત્રો મીટઅપનું આયોજન કરીએ. બધા હાજર છે, તમે બધા જોતા હોય વિડીયોમાં, બધા હાજર જ છે અહીંયા. અને ભગતભાઈ જો અહીંયા વિધિ કરે નાખી એટલે ચા ઢોરાઈ ગઈ, વાંધો નહીં તો. એટલે એવું બધું છે, બધા વાતચીતો કરે અને આપણે પણ જમેલી આપણે વિડીયો તો પછી હાલતા રહીએ બરોબર. નિરાયતી ખાઈ લઈએ, ખાવામાં જમાવટ છે જુઓ, બધા ખાઈ લઈએ નિરાયતી. જો કે વાતો સીધું હાલતી રહી છે બરોબર. ખાઈ પીને મજા આપણે આઈટમ આપણા ગુજરાતના મુખ્યમંત્રી આપણે મળવા આવી છે. આપણે જવાનું થાય આખા ગામને કીધું કે મારા ભાઈની જ રેસ્ટોરન્ટ છે, હું એને જેમકી બેન છે કે તમે તમારે ખાવી કે મળી સમજી થાય કે ભાઈ કોઈ રૂપિયાનું કેમ તો થોડી મારા હમ છે કે બરાબર છે. હજે ચાલુ છે લગભગ 3 કલાકથી આવ્યા અને અમે બસ એક જ પ્રયાસમાં છે કે આખા જાય. તારી બીનનો બર્થડે કાલે, હવે તારે સાંભળવું પડે, તારો ભાઈ હાવ લુકો છે પાર્ટી દેવાની છે. આપણ કેક ખાઈ લો દઈએ કે હવે ભાઈ પ્લીઝ યાર, હાલો કેક ટ્રાય કરો, સેલી ટ્રાય
એક ફેર પૂરો કર થોડા નહીં તો મારા બાપ મને કામ પૂરો ન કર જોડે તો એક કે ના અમે ભાઈ મને નો તો